શિવરાત્રી પર્વ નિમિત્તે નવનાથ મહાદેવમાંથી એક સિદ્ધનાથ મહાદેવ ખાતે અખંડ મહામૃત્યુંજય જાપની આહુતિ અને લઘુરુદ્ર હવનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વડોદરા નવનાથ કાવડ યાત્રા સમિતિના અધ્યક્ષ નીરજ જૈને જણાવ્યું હતું કે હાલ અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે। જ્યારે અમે પ્રયાગરાજથી કાશી ગયા હતા ત્યારે કાશીના મંદિરમાં અખંડ મહામૃત્યુંજય જાપની આહુતિ અપાતી હતી। તે જોઈને તેવું શિવ જ્યોતની વિચાર આવ્યો અને મહાશિવરાત્રી પર્વના દિવસે અખંડ શિવ જ્યોતનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના શિવ ભક્તોને આ આહુતિ આપવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અખંડ યજ્ઞમાં જે કોઈ ભક્તોને ભાગ લેવો હોય તો તે આવી શકે છે અને મહામૃત્યુંજય મંત્રની આહુતિ આપી શકે છે। અહીંયા આહુતિ આપવા માટે સામગ્રી પણ આપવામાં આવશે। 24 કલાક યજ્ઞમાં ભક્તો ભાગ લઈ શકશે। યજ્ઞકુંડ માટે ખાસ પ્રકારનું એક શેડ બનાવવામાં આવ્યું છે। આગામી દિવસોમાં નવનાથ મહાદેવમાં પણ આ પ્રકારનું આયોજન કરવાનું વિચાર કરી રહ્યા છે। આ યજ્ઞ શિવરાત્રીના દિવસે સવારે 10 વાગે શરૂ થશે। નવનાથ મહાદેવ એ વડોદરાના રક્ષક દેવ છે। 2014થી નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા નવનાથ મહાદેવની કાવડ યાત્રા 37 કિલોમીટર નીકળવામાં આવે છે અને શિવરાત્રી પર કંઈ ને કંઈ કાર્યક્રમ અમે કરતા આવ્યા છે। આ વર્ષે જ્યારે વિચાર આવ્યો કે અમે જ્યારે કાશી ગયા અને સાથે સાથે મહાકુંભમાં બધાએ દર્શન કર્યા પછી બધાને એક વિચાર આવ્યો કે ભાઈ કાશીમાં જો અખંડ ધોળો હોય તો વડોદરામાં કેમ નહીં, કારણ કે વડોદરા કાશી પછી સૌથી વધારે દેવાલયો શિવાલયો વડોદરા શહેરમાં છે। એટલે વડોદરા આમ જોવા જઈએ તો વિશ્વામિત્ર ઋષિના વખતની છોટી કાશી તરીકે ઓળખાય, એટલે વડોદરામાં પણ આ થવું જોઈએ। એટલે વિચાર કરીને અમે શિવ યજન શિવના અનુસંધાનમાં એક યજ્ઞકુંડ શિવ જ્યોત અખંડ મહામૃત્યુંજયના જાપથી પ્રગટાવવાનું નક્કી કર્યું અને વિચાર કર્યો અને પછી સિદ્ધનાથને શરૂઆત કરવાની, કારણ કે સિદ્ધનાથ મહાદેવ એ છે કે દરેક આત્માને જીવને શિવ તરફ જવું હોય તો પહેલા પોતાની આત્માને જીવનને સિદ્ધ કરવું પડે, એટલે સિદ્ધનાથ મહાદેવ। એટલે અમે શરૂઆત સિદ્ધનાથ મહાદેવથી કરી રહ્યા છે અને દરેક લોકોને અમારી વિનંતી છે કે રોજ અહીંયા ગમે ત્યારે 24 કલાકમાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવીને પોતે જાતે બેસીને ઘરેથી લઈને આવે અથવા તો અહીંયા સમિતિઓની વ્યવસ્થા અહીંયા હવન સામગ્રીની વ્યવસ્થા રાખીશું। દરેક જણ આવીને પોતે અહીંયા આહુતિ આપી શકે। માત્ર ને માત્ર મહામૃત્યુંજયના જ જાપ એમાં હોમવાના અને એ જ સંકલ્પ સાથે શિવ જ્યોત શિવ યજન અને આ ધોળો અમે પ્રતિષ્ઠિત કરીશું। તો એમાં બધા જ લોકો મહામૃત્યુંજયના જાપ અહીંયા હોમી શકશે, જેનાથી દરેક વ્યક્તિના વડોદરા શહેર ગુજરાતના લોકો અને ભારતના તમામ લોકોના જીવનમાંથી આધિ વ્યાધિ બીમારીઓ દૂર થાય। આવા ભાવ સાથે આ શિવ કુંડ શિવ જ્યોતિઓને પ્રગટીકરણ કરવાના છે મહાશિવરાત્રિ। અને મહાશિવરાત્રિ એવું પર્વ છે કે જે દિવસે દેવાધિદેવ મહાદેવ અને પાર્વતી માતાનું લગ્ન થયું હતું, તો આ પણ એક લગ્નના ઉજવણીના ભાગ જ છે। તો બધાને જ મારી વિનંતી છે, વડોદરા શહેર નવનાથની નગરી છે, શિવની નગરી છે, મારી બધાને જ વિનંતી છે કે આવો આપણે સૌ સાથે મળી આ શિવ યજન શિવ જ્યોતના પ્રગટીકરણમાં રહીએ અને આપણી પણ એક આહુતિ મહામૃત્યુંજયની આપણે એમાં આપીએ। આહુતિની શરૂઆત કયા સમયે થશે ને કોણ કરશે? આ આહુતિની શરૂઆત અમે જે નક્કી કર્યું છે મુજબ આ જે યજ્ઞશાળા જે બની એ યજ્ઞશાળામાં જેમણે આખો શેડ બનાવવાનો જે ખર્ચો પોતાની ગ્રાન્ટમાંથી આપ્યો છે એવા અકોટા અમારા વિસ્તારના અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી આખો યજ્ઞશાળા બની છે, શેડ બન્યો છે। સાથે સાથે સામેના જ ભાગે બાળુભાઈ શુક્લ રહે છે, એમનું જૂનું ઘર છે, એટલે બાળુભાઈ શુક્લ વડોદરા શહેરના જે રાવપુરાના ધારાસભ્ય છે।